हाँ हाँ चेक कर लीजिए। हाँ ઉપડી ગયું। દીકરાઓ બહેનો એક ખાસ ધ્યાન રાખજો, આજે મંગળવાર માને જય જબરજસ્ત હજારો માણસ છે બાપ, માનું ધામ ગાજુ જોઈ બાપ। બોલ મોગલ માતની, આર્યાવડ માતની, મોમાઈ માતની, વડવાળા હનુમાનજી મહારાજની, ચારણેશ્વર મહાદેવની, સનાતન ધર્મની। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે મંગળવાર माँ भगवती अखिल ब्रह्मांड संचालन करनार 14 भुवन में पोताना ऊंडण में लईने बैठी है बाप, एवी माँ मोगल मणिधर वडवाड़ी कबराववाड़ी 18 वरण ने माना आशीर्वाद से हावत। माँ 18 वरण है बाप, माँ पाए पक्षपात न हो, माँ पाए नीच न हो, माँ पाए भेदभाव न हो। हमेशनी माटे आय आपवा वाली छे, आय आम करवा वाली नथी। कायम माटे हूँ बोलूं छूं, आय आपवा वाली छे, आय लेवा वाली नथी। आपे ई आई छे अने मागे ई बधी बायु छे। चारण वरण में जे 9 लाख लुगड़ियाळियों थयुं छे बाप, पण छेल्ले अमारा आई सोनबाई जेने गंगा नो अवतार, हरपड़िया वाली आई सोनबाई नो अवतार, एवी मडरा वाली आई सोनबाई। बाकी तो खबर नहीं मने, होत तो हूँ बोलो। चारण जे जगदंबायु थई गयुं छे, जे आयु थई गयुं छे बाप, जेने जगदंबायुए आशीर्वाद आपी दीधा छे, एनी पेढ़ीओनी पेढ़ी हटी एने अभरे भर्या छे। ई चारणनी जगदंबायु छे बाप, जेने एक अवाज ऊपर, एक खमकारा ऊपर जो 18 गाम आपी देती होय तो अमे ई चारणो छे। चारण कोई दिवस मागे नहीं, चारण वटीलो होय, चारण ने पोतानी जातनो नशो होय। चारण मान महीना नो उभो रहे, बधा समरबंधी होय तो भले अने टपनू लावीने खातो होय, चारण आवकारा सिवाय उभो न रहे। चारणों में नीम छे 16, जेम आई नागबाई नो पोत्र, नागबाई नो दीकरो खूटकरण अने खूटकरण नो दीकरो नागाजन, जेम नागाजन ने 16 नियमों हता, एम चारणों में पण नियम होय छे बाप। बोलू बदले नहीं, कोई खोटी बात सांभळेली होय तो सांभळे नहीं, सत्य बोलवू, कोईने वखाणवू नहीं, वखाणे राखे नहीं, सूतो होय तो जगाड़े नहीं, बोलू बदले नहीं। चारणों ना नियम हता। चारण हमेशा आय नो उपासक है। चारण भुवो नो होय बाप, चारण आय नो उपासक होय।
નરસિંહ મહેતા ભગત હતો એટલે એના 52 કામ કર્યા હતા. એમ ચારણ હંમેશા આયનો ઉપાસક હોય. સત્ય વક્તા વાળો ચારણ છે. ગમે હોય હાથું કેવું ચારણના લોહીમાં છે. બાપ ખોટા ચારણ કોઈના વખાણ ન કરે હોય એવું કહી દે ચારણ. ઘણાને ખબર છે મારી પણ સાચા જે સમજદાર છે એ સમજી જાય છે બાપુ હાથું કહે છે, પણ ઘણાને ફ્યુઝ ઉડી જાય છે. ત્યારે મારે કહેવું પડે છે કે ચારણ આયુ આમ કરવા વાળી છે. આમ તો બાયું કરે, બાયું લા બોલ્યો તો એ બાયું કરે, ચારણ આયુ ન કરે. આવી જગદંબાયું જે થઈ ગયું છે એક પછી એક ઇતિહાસ લઈને આપવા વાળ્યું જ છે, લેવા વાળ્યું નથી. એક એક તમે પાના ઇતિહાસના જોઈ લો બાપ. કારણ કે એક એક વાત કદાચ મૂકવા જાઉં ને બાપ તો આના કલાકો વયા જાય એમ છે. પણ હું ખાલી એક એનો 0 પોઈન્ટ જ મૂકતો જાઉં છું. ચારણ જગદંબાની તાકાત કેટલી છે. માતાજી હોવા છતાં, ભગવતી હોવા છતાં એને એમ ન કીધું કે બાપ હું હિંગળાજનો અવતાર છું. આ ચારણની આયુની વાત કરું છું. એવી જ એક આય ખોરાસરની માલ પર થઈ ગયા. આજે પણ ખોરાસરમાં 5 ભગવતીઓ છે બાપ. આય દેવલિયા, આપો વાહિયા આદિ આવડનો જેનો કહેવાય જૂનો થરોયા. આય કુંવરિયા થાય કે જાગતી જોઈ આજની તારીખમાં જાદુ આય છે બાપ, તેડી જાઓ મૂકી જાઓ. એ આય કાંઈ બોલતી જ નથી. એ આય કાંઈ કહેતી જ નથી મને દિયો એમ. એ એમ કહે છે તમે માગો ને તમે સુખી રહ્યો, બસ એટલું કહે છે બાપ. એટલે નોંધણી લેવી પડે છે બાપ. ચારણો ને જ્યાં પાણી જ્યાં ખડ હંમેશની માટે ચારણ અહીંયા રહેવા વાળો છે. ચારણ પહાડમાં રહેવા વાળો છે, જંગલમાં રહેવા વાળો છે. ચારણની દીકરી સવા પર હતી, કોઈનું મોઢું ન જોવે. આ ચારણના લક્ષણો. પણ સમયે એવી દશા દીધી છે એટલે સમયને માન આપી અને માણસને જે કાંઈ પોતાનો બિઝનેસ હોય, ધંધો હોય કરવો પડે છે. પણ છતાંય ચારણ સાચું કહેવા વાળા છે બાપ. ચારણે જેને જેને કીધું એને સાચું કીધું છે. ચારણે ખોટા વખાણ નથી કીધા. હોય એવું કહી દે ચારણનું તાસીર છે. આ બરોડી ખોરાસરની માલ પર શંખરોજી ગોખરું નળા શાખના ચારણો જે આ બરોડી ખોરાસરમાં માનું જન્મ સ્થળ. પણ એમ કહેવાય છે પેલા માણસો હિંગળાજે જાત્રાએ જાતા, હાલીને જાતા અને જે કાંઈ પોતાની માનતા હોય, નર નિવેદ હોય, ચૂંદડી નાળિયેર જે કાંઈ હોય એ પોતે ધાબળાના છેડે બાંધીને લઈ જતા, ખંભા ઉપર લઈ જતા. અત્યારે આપણે જેમ તેમ નિવેદ કરી તેથી એ નતું બાપ. તેથી નિવેદ જાતે હારે લઈ જતા અને હાલીને જતા અને માતાજીને ધરાવતા. નિવેદ ચડાવતા નહીં, ધરાવતા. સપરોજી ગોખરું માનું ઉપાસક અને આમે ચારણ હંમેશા આઈનો ઉપાસક જ હોય બાપ. કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે નહીં એ તો આઠો પર અમલ. સગડોજી હાલી અને હિંગળાજ જાય છે. કારણ કે 3 મહિના હિંગળાજ જાતા થાય છે, 3 મહિના આવતા થાય છે. ચારણ પવિત્ર માનું સ્મરણ કરતા જાય અને હિંગળાજની યાત્રા કરવા નીકળી ગયા છે. સખરોજી
3 મહિને સખડોજી હિંગળાજ પૂજ્યા. ખડિયામાંથી નારિયેળ ચૂંદડી પૂજારીને હતા. પાઘડીનો શેડો લઈને અંતરવા શેડો નાખી, પાઘડીનો શેડો છોડીને અંતરવા આટો નાખી અને હિંગળાજને દર્શન કર્યા. હે માં હિંગળાજ, અમે તારા છે માં હિંગળાજ, જે કાંઈ અમારા ઘરના ભૂલ્યું હોય તો તું માફ કરજે માં, અમે તારા છે આઈ. હે હિંગળાજ માં, મેર કરજે માં, આ સ્વરૂનો તું શેડો સુધારજે. હિંગળાજ શું કીધું? આ છોરુનો તું શેડો સુધારજે માં હિંગળાજ. પણ ખડિયામાંથી એક નાળિયેર આપ્યું, પૂજારીના હાથમાં દીધું, ઉભે ઊભું નાળિયેર આપ મેળાએ વધારાઈ ગયું. બીજું આપ્યું, એનું પણ એવી રીતે આપવા વધારાઈ ગયું. સકડોજી માને કાકૃતિ કરે છે કે માં હિંગળાજ, વેન કરી માં, હું કોઈ પારખા લેવા નથી આવ્યો માં હિંગળાજ, હું તો તારા દર્શને આવ્યો છું માં, હું પારખા લેવા નથી આવ્યો. હે હિંગળાજ, વેન કરી માં. તઈ પૂજારીએ કીધું, કવિરાજ, તમારા જેવા આવા મહાન ભક્તો, પવિત્ર આત્માઓ આવે છે ને, તઈ અમને હિંગળાજના સાક્ષાત દર્શન થાય છે. ક્યાંથી ને આવો છો કવિરાજ? કીધું કે કચ્છ વાગડમાંથી આવું છું. ખોડાસર મારું ગામ છે અને સખડોજી ચારણ મારું નામ છે. પધારો દેવી પુત્ર, બેસો, આ તો મારા હિંગળાજનો દરબાર છે. સખડોજી રોકાણા, અલગ રૂમ કાઢી દીધો. હિંગળાજના પૂજારી અને સખડોજી વાતું કરે છે. વાત કરતા કરતા સખડાજીને નિધન આવી ગઈ અને માં સપને ગઈ. કીધું, બાપુજી, હું તમારે અહીંયા દીકરી જન્મી છું, કદરૂપી અને કાળી, 32 દાંત લઈને જન્મી છું બાપુ, અને લોઢાના 2 દાંત મારા આગળ છે. એટલે મને કદરૂપી અને વરવી જાણી મને દાટી દીધી છે બાપુજી. 32 દાંત લઈને જન્મી છું, 2 દાંત મારા લોઢાના છે બાપુ, પણ કદરૂપી વરવી જાણીને મને જમીનમાં દાટી દીધી છે. બાપુજી, હું હિંગળાજનો અવતાર છું. 18મા દિવસે તમે બાપુજી આવી જાજો, નકર હું મારી લીલા સમાવી લઈશ. નીંદર ઉડી ગઈ. સખડોજી પસ્તાવ માંડ્યા કરો, ઓહો, હું 18મા દિવસે કેમ પોગું મારા ગામ? કેવી રીતે હું પોગી શકીશ? ચારણ છે ને બાપ, ધીરજને દાદ દેવાય બાપ. સપનું આવતા આંખ ખુલી ગઈ અને મા હિંગળાજના દર્શન કરીને એટલું કીધું કે હે હિંગળાજ, તારી જે ઈચ્છા હશે એ થાય છે. ચારણ હાલતો થઈ ગયો. આખો દિવસ મેળા હાલવા, હાલતા હાલતા હાથ પડે, થાકી જાય, આપ મેળે પથ કપાઈ જાય. જ્યાં થાકી જાય ત્યાં આપ મેળે પથ કપાઈ જાય. પણ એમ કહેવાય છે 18મા દિવસે સખડોજી ચારણ ખોડાસરના પાદરમાં આવી ગયા હતા. કોકે કીધું કે ઠેક નહીં કહેવાય હિંગળાજ, કારણ કે 3 મહિના જાતા થાય છે, 3 મહિના આવતા થાય છે, અને 3.5 મહિનામાં તો કે બાપા થોડું અવાય, ઠેક નહીં કહેવાય. પણ સમાજ છે ને બાપ, લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં, દોરંગી દુનિયા તણા ધોખા કરશો નહીં.
સીતાને ઘોર જંગલમાં પુત્ર અમે જણાવ્યા છે, અને ભગવાન કૃષ્ણ ભીલના બાણે પણ અમે હણાવ્યા છે. પાપ કલકર ઉજે છે, પાપ લખતા મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. એમાં વડીલો રોકાણ બેઠા હતા, બધાને ઠુમરા આપ્યા, હિંગળાજની પ્રસાદી આપી, એટલે બધાને એમ થયું કદાચ સંખડોજી ગયા છે હો, કારણ કે હિંગળાજની પ્રસાદી આપી, ઠુમરા આપ્યા. જાય વડીલને કીધું કે મારા અહીંયા દીકરીનો જન્મ થયો છે? કે હા બાપા, એ દીકરી જન્મી હતી કે જન્મતા લોઢાના દાંત હતા, 32 દાંત લઈને જન્મી હતી, અને વરવીન કદરૂપી હતી ને અહીંયા સામે કે વડ હેઠે દાટી દીધી છે. હામો પાણો રહ્યો ને એની હેઠે. સખડોથી એ વખતે હરી કાઢી પથ્થર એક બાજી લઈ લીધો અને દંડવત પ્રણામ કરી અને ખોદવાનું શરૂ કર્યું. તો માં ઘૂઘવાટ મંડી નાખવા, અંગૂઠો જમણો મોઢામાં, ઘૂઘવાટ મંડી કરવા. તઈ બધાને એમ થઈ ગયું કે પાણી અને દૂધ વિના જો જીવ્યો 18 દી તો આ ભગવતી જોઈ, ભગવતી સિવાય આ બીજી કોઈ હોય નહીં. બધા આત્મમુખ થઈ ગયા કે દૂધ અને પાણી વિના જો 18 દિવસથી ધરતીના ખોળે રહે અને ઘૂઘવાટી કરતી હોય તો આ ભગવતી સિવાય બીજું કોઈ હોય નહીં. બા આ જગદંબાની તાગાય. એ વાત બહુ મોટી છે, એટલે અમુક વસ્તુ મૂકતો જાઉં છું, કારણ કે સમયની મર્યાદા હોય. તો આ ચારણો જગદંબાની વાત કરી દો. ચારણની જગદંબાની આ તાકાત છે. માં પોતાને બાળપણ નાગણીને નવરાવે છે, એના પાછળ ગીત ગાય છે, અને ગામમાં પ્રસંગ હોય, લગ્ન હોય, જ્યારે હારણાઈ વગાડતો આય વરુડીમાં નાગને પણ હારણાઈ જેમ વગાડતો, નાગને જાલી નામ વગાડતા હોય માં આય વરુડી. નાગની હારણાઈ કરી માએ, નાનપણનો પરચો માનો. બધાને ખબર પડી ગઈ આ ભગવતી જ છે, આ હિંગળાજનો જ અવતાર છે. બન્યું એવું દુકાળ પડ્યો, કાળજાળ દુકાળ પડ્યો. માણસને, માલને, પશુ પક્ષીઓને પાણી ન મળે, ખાવા ન મળે, એવો ભયંકર દુકાળ પડ્યો. જો આ આઈની તાકાત, જાણવા છતાં આઈ ન બોલ્યા, અને આઈ કહેવાય. જાણવા છતાં પોતે એમનો કીધું કે હું વરુડી છું, હિંગળાજનો અંશ છું. આ જગદંબાની તાકાત તો જુઓ. ત્યારે સખડોજી આવી માને કહે છે કે માં, દુકાળ પડ્યો છે માં, માલને કઈ પાણી નથી, ખડ નથી, હવે ક્યાં જાવું? આપણામાં કહેવાય છે માગ્યા વિના માય ન દીએ, માગ્યા વિના માં ન દીએ. કીધું બેટા હવે માલઢોર મરવા માંડ્યા છે, ક્યાં જાવું? તે શું કહે છે સખડોજી? હું એક ખાલી લીટી જ બોલીશ, આ બહુ મોટું છે ગીત, પણ મારા ચારણોને એટલું કહું છું કે હે ચારણો, તમે આઈનો પરિવાર છો, આમ ન કરતા હો બાપ. આમ કરવા વાળી કોમ નથી, આમ કરવા વાળી છે ચારણો. જે પરિવારમાં ભગવતીઓ થઈ ગઈ 1000 હાથ વાળીઓ, એ આમ ન કરે. આમ તો બાયું કરે, બાયું. આયુ આમ કરવા વાળી છે. ત્યારે સપડોજી કહે છે, માને શું કહે છે કે હવે માં જ રસ્તો દે, બાકી કોઈ રસ્તો દે નહીં. શું કીધું? શું કહે છે સપડોજી? માને કહે છે વરુડી પાસે બેસી કરીને સખડોજી કરે છે વાત રે, પિતાજી કરે છે જોને વાત. હવે આમાંથી આવ્યું
નહીતર માતાજી અમને મારો. હે આય વરુડી, માલ મડો છે મરવા. હવે તું રસ્તો દેખાડ માં, હવે રસ્તો બતાડ. એ હવે આમાંથી આવ્યું ગારો, નહીતર માતાજી અમને મારો. આ ચારણોની પ્રાર્થના. સખડાજીની આંખમાંથી દર આહુડા પહેરવા માંડ્યા અને માં મરક 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 મંડી ભરકોટી ભરકવા કે હવે ઠેઠ મને કીધું. અને આ એમ કે છે બાપુ આપણે એકલા નહીં પણ તમામ માલધારી આપણે જાય ક્યાં? શું કે છે? એમ કે છે હવે હાલો ને હાલાર દેશ રે, મને દેખાય હાલાર દેશ. એમ કે છે માને હાલો ને હાલાર દેશ રે, પિતાજી હાલો હાલાર દેશ. આયાથી હાલાર દેખાણા. બાપુજી મને હાલાર દેખાય છે, ફૂલઝર નદી દેખાય છે, ધોળસિયા ગામ દેખાય છે. બાપુજી હાલો, કારણ ત્યાં છે ખડ પાણી અને રા, દુકાળના દી મંડાણા. એજી ત્યાં છે ખડ પાણી અને રા, દુકાળના દી મંડાણા. બાપુ આપણે દુકાળિયા વર્તી જાય. બાપુ હવે આપણે અહીંયાથી જાય એના પહેલા બાપુ ઘણું બની ગયું છે. તમે વાત ન કરી કે બેટા હિંમત તો હોવી જોઈએ ને. એના પહેલા ઘણું બની ગયું છે બાપુ, પણ તમે મને અત્યારે આવીને જાણ કરી, વહેલી જાણ કરી હતી બાપ. એટલે કે છે માયકા વિના માં નો દે. એટલે શું કે છે? એવો દુકાળ કાળજાળ દુકાળ કે જે પાણી નતું મળતું, ખાવા નતું મળતું. એ જ્યાં ભમાવા દર એક મારે નહીં ને વરસે નહીં વરસાદ રે, ભાઈ વરસે નહીં વરસાદ. આ ભમાવા દર એક મારે નહીં ને વરસે નહીં એ વરસાદ રે, ભાઈ વરસે નહીં વરસાદ. માનવીઓના જીવ મૂંઝાણા, પાણી મહિનાના પીખવા લાગ્યા. માનવીઓના જીવ મૂંઝાણા, પાણી વિના પીખવા માંડ્યા. પાણી નથી મળતું, કાંઈ નથી, કાંઈ છે નહીં, ક્યાં જાવું? રસ્તો બતાડે. હે માં, ક્યાં જઈએ અમે? માલ ઢોર મરવા માંડ્યો, પક્ષુ પંખી મરવા માંડ્યા છે. માં હે આય વરોડી, વેમ કર બાપ, વેમ કર. અને માતાજી કીધું કે બાપુ અહીંયા આપણે વયા જાય તો આપણે દુકાળ ઉતરી જાય છે. આપણે અહીંયા વયા જાય, ફૂલઝર નદીને કાંઠે ધોળસિયા ગામ છે, આપણે બધાય માલધારીઓ વયા જઈએ. પણ બધા ચારણો હાલતા થયા માલ ઢોર લઈ, અને હાલારમાં જે આજની તારીખમાં ધોળસિયા કરીને ગામ છે, ત્યાં માનો થડો છે. પણ આ વાત હું એક એક પોઈન્ટ મૂકું છું. આ વાત બહુ મોટી છે, એક એક કડી જ ગીતની મૂકીશ. ગીત બહુ મોટું છે આ. પણ આઈનો અહીંયા થડો છે, આ વરોડીનો વડ હેઠે નાની નાની દીકરીઓ, જેને કહેવાય કે ઢીંગલી પોતીએ રમતી હતી. અને આ વરોડી માને ખબર પડી કે 9 વર્ષનો ધણી નવગણ બેન જાહલની વારે ચડ્યો છે. એટલે આજની તારીખનું જે ધોળસિયા કરીને ગામ છે, અહીંયા વડ અને વડ હેઠે નાની નાની દીકરીઓ બધી માતાજીના નિવેદ કરવા છે. કુળની ઠીકરાની લીધી, માજુ દૂધ ખાંડ જે જે દીકરીઓ પોતાના ઘરેથી નેહડેથી લાવી હતી એ બધું લઈ અને
જે દીકરીઓ રમે છે, માતાજીના નિવેદ કરે છે, નાનો માળીંગો બનાવ્યો, એની માથે કુરડી ચડાવી, કરગઠિયા નાખ્યા, અને એકે બીજી વાત કરે છે કે આજે માતાજીના નિવેદ છે, આપણે કેને જમાડીશું? આ ચિત્ર બધું નવગણ સાંભળે છે, દીકરીઓ જે બોલે છે નવગણ સાંભળે છે, કારણ નવગણ બેનની વારે ચડે છે. અને આ કહેવાય જાણવા છતાં એમ ન કીધું હું આવી છું, પણ નવગણને બોલવું પડ્યું હતું. કીધું દીકરીઓ આ શીના નિવેદ છે? કે માતાજીના નિવેદ છે. બાપ તો કે મને આપશો? હા, શું કામ નહીં આપી? કે નાના હું તો ખાલી અમસ્તા કહું છું. દીકરીઓ હું તો સીધમાં જ આવું છું બેનની વારે, આગળ શેન છે, પાછળ છે, આગળ અમારો પડાવ ન કરે, હું તો ખાલી ખાલી કહું. ના બાપ, એમ હાલે? માના નિવેદ તો બધાને લેવા પડે. હવે ચારણો આપણી આ જગદંબાની તાકાત તો જોવો ચારણો, કે બાપા નિવેદ તો બધાને લેવા પડે, એમને થોડું જવાય. કે માં હું જુનાગઢનો રામ નવઘણ છું. ઓહો બાપ, નવઘણ છો? હેઠો ઉતરવા ગયો, માને પાગલ કે માએ કીધું બાપ તું ઘોડા માથે બેહેલો, કારણ તું હેઠો ઉતરતો હારો ના લાગ, પણ ઉભો રહે, હું તારા દુખણા લઈ. અને માએ કર લાંબા કરી અને આમ દુખણા લીધા 3 વાર, ટસાક્યા ફોડ્યા, અને નવગણ હેઠો ઉતરીને લાકડી પડે એમ પગમાં પડી ગયો કે આ જગદંબા મને મળી ગઈ છે ને આ જગદંબા મને સિંધમાં પુગાડી છે. આ ચારણની દીકરીની તાકાત છે બાપ. આ વરુડી માલધારીઓને ખબર પડી ગઈ, બધા નેહડામાંથી આવી ગયા, પણ આ વરુડીએ પોતાના બેન હતા સહદેવ, એને કીધું કે બેન આપણા આખી ફોજને જમાડવી છે, એમાં આપણે ત્રાહળીઓની જરૂર પડી છે. ત્રાહળીઓમાં અમુક વરણ સમજતોય નથી, કાંટીઓ વરણ સમજે કે ત્રાહળીઓની જરૂર પડી છે. કાંઈ વાંધો નહીં. એટલે માએ સહદેવને પોતાના નાના બેનને કીધું વડ માથે ચડી જા બેન અને ડાળને હલાય. એ સહદેવ આય વરુડીએ આદેશ કર્યો અને વડ માથે ચડી ગયા અને વડની ડાળને હલાવી. એ પાંદડામાંથી વરિયાળી ત્રાહળીઓ આ વરુડીના નામથી વરિયાળી ત્રાહળીઓ બની અને એમાં શેઠને જમાડ્યું. આ ચારણની દીકરીની તાકાત છે, એટલે કહું આમ કરવા વાળી છે. આમ તો બાયું કરે, બહુ મોટી વાત છે. તઈ નવઘણે કીધું કે માં હું પૂરેપૂરો વિશ્વાસ છે માં, હવે તું મને મળી ગઈ છે 1000 હાથ વાળી. હે વરુડી, પણ માં હું બેન પાસે સીધો જઈ નહીં શકું. માં તો રસ્તો કર કે બાપ તારી પાસે દેવંગી નામનો ઘોડો છે, એ પહેલો સમંદરમાં નાખજે. અને આય ખોડિયાર, આય પીઠળ, 9 લાખ માતાજી તારી વારે આવશે બાપ, જા. અને પણ તું હવ પહેલા માને યાદ કરજે, તારા દેવંગી ઘોડો છે એ પહેલો તું પાણીમાં નાખજે. અને ભાલાની આની ઉપર કાળી ચકલી થઈને બેહું માનજે, માં તારી વારે આવ્યા છે. હે આમાં અને એ આકડા નામનો શબ્દ જે આજની તારીખમાં તમે નરેશરી કહો છો, નરેશરી નથી, એ નરાની દીકરી છે. અને નરા બેટ છે. આજની તારીખમાં સુઈગામ જાઓ તમે, એમ આ ચારણની જગદંબાયું છે બા. પણ અમારા જે ઇતિહાસ છે એને અમે ભ્રષ્ટ કરી નાખ્યા છે. નરેશરી નરેશરી નથી, નરાની દીકરી છે. પણ બહુ મોટી વાત છે. તો આ ચારણની જગદંબાની આ તાકાત છે. આમ કરવા વાળી છે. પણ કઈ વાંધો નહીં, લેતા એને ભલે મોગલ લેતા રાખે, ઢહડતા રાખે, પણ વાહે પરજા પછી બગડી જાય છે. કારણ કે મા પાસે બેઠા પછી જગતમાં આગળ ભીખ માગે. આપણે નો મગાય મા પાસે કે દેતો જા, એ તો મા મોકલે આપુરો. એમ આદરી ધ્યાન દો બાપ, ચારણ કોઈ આમ નો કરે. ચારણ તો માં આગળ લાંબો હાથ કરે. પાછા એમ કે હવે સમય એવો નથી. અરે સમય કેમ નથી? એનો છે ભાઈ. તેથી સૂર્યચંદ્ર આજ હતા અને આજે ઈ છે. તેથી શું લીલા પીળા હતા અને અત્યારે સફેદ છે? નહીં. પણ મારા તમારા જીવનની માલિકો કે જુદો સમય આવી ગયો છે.
આપણે કોક કરે એમ ન કરે, આપણું મન કરે ને એ આપણે કરાય. આ ચારણના લક્ષણો છે. તો આ જગદંબાઈઓ મારી થયું છે બાપ. હું ખાલી એક એક પોઈન્ટ જ માતાજી પાસે વાતમાં મૂક્યો છે મેં. આ જગદંબાની આવી તાકાત છે બાપ. તો આજે મંગળવાર છે, 18 વર્ષ દીકરા અને દીકરીઓ આવ્યા છે બાપ. એક ધ્યાન રાખજો, મોગલ ધામે તમે આવો, હાલીને આવશો નહીં, ઉઘાડા પગે આવશો નહીં, દંડવત પ્રણામ કરતા આવશો નહીં. એ પાપ લાગે તો મને આપી દેજો, પણ આવું કોઈ હાલીને ઉઘાડા પગે રડતા રડતા નો આવશો. કારણ માં દુઃખ દેવા વાળી નથી, માં દુઃખ લેવા વાળી છે બાપ, દેવા વાળી નથી. તો હાલીને કોઈ નો આવશો, પાપ લાગે મને આપી દેજો, પણ તમે હાલીને નો આવતા. બીજી વાત, બહુ તમારે હાથું હોય તો અમારો કબરાઓ અને કુંભારીનો ગેટ છે અહીંયાથી આવતા રહેજો, પણ તમે હાલીને આવતા નહીં. તમારી માનતા સ્વીકારી લેશે. તો અહીં આવીને સેવા કરો, અહીં આવીને જે થાય એટલું ધામને સમજતો રાખો. થાળી વાંચતા ઉઠકો, કોઈ સુરદાસ માણા હોય, અપંગ માણા હોય તો એને થાળી બનાવીને જમાડો, એ પણ મોટી એક સેવા છે. સમસ્ત ધામ રાખવું એ પણ એક મોટી સેવા છે. તો આવું કરો. બીજી વાત, આ ધામે ઉકળ નામવાળી વસ્તુ સ્વીકારતો નથી. ગાડી આવે નામવાળી બહાર કાઢી મૂકું છું. અહીંયા તમે અડધો કિલો દો, કિલો દો, નામ વગરની દો એટલે સ્વીકારી દે છે. પણ એ જે તમે કાચી વસ્તુ લઈ આવો છો એ હજારોના પેટમાં જાય છે. 24 કલાક ખુલ્લું છે. અહીંયા 250 સેવકો છે, દીકરા અને દીકરીઓ એમ નથી, મને કઈ હકતા એની ઓકાત નથી. બાપુ આ વસ્તુ ખૂટી અને મોગલ આજની તારીખમાં ખૂટવા નથી દેતી બહાર. હા, અહીંયા તો 200 કિલો ખૂટે તો 500 કિલો આવી જાય છે. રામ પર કોણ મૂકી જાય છે? પણ અહીંયા આઈનો પરિવાર બેઠો છે. એમ 18 વર્ષને એટલું કહું છું કે તમારે મોગલે આવવાની જરૂર નથી. અમારી ચારણની દીકરીને તમે પગે લાગશો ને એટલે એમાં તમારે 9 લાખના દર્શન થઈ જાય છે. પણ તમારે વિશ્વાસ હોવો જોઈએ બાપ. કોઈ પણ અમારી ચારણની દીકરી આઈપીએસ ડોક્ટર હોય કે મામલતદાર હોય, તકનું લઈ ખાતી હોય, અમારી ચારણની દીકરીને તમે પગે લાગશો ને એટલે મોગલે આવવાની તમારે જરૂર નથી. મોગલ ના પાડી દે છે, કાંઈ ન આવો, હું એમાં આવી ગઈ. આટલી તાકાત છે બાપ. પણ અંધશ્રદ્ધામાં નોંધાય છો પોતા. હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું, સમજી લ્યો બાપ. ચારણ આમ કરવા વાળી કોમ નથી. વાતો કરતા તો નેફાવ બંધ કરી નાખજો. ચારણ આમ કરવા વાળા છે, ચારણ સાચું કહેવા વાળા છે. ચારણ ભોળો થાય માગવા વાળા નથી. ચારણ વાણી નો આવે છે, ચારણ વાણી વે છે. ચારણ તો આઈને રાજી કરે, પ્રકૃતિને રાજી કરે, એ ચારણ છે બાપ. ચારણ વાણી વે છે. ચારણ કોઈ દિવસે વાણી નો વે છે. ચારણ વખાણ માના કરે, માને પોતે માને રીઝવતો હોય. ચારણ વખાણ કરે હોય એવું કે ચારણ ગમે એને કહી દે ચારણ. કારણ ચારણમાં પવિત્રતા હોવી જોઈએ પૂરેપૂરી. વખાણ ન કરો ખોટા. આ વખાણ કરી કરી તો ભૂહડિયા વાળી દીધા છે. હોય એવું કયો ને. કોકે કીધું ને દરબારે પાણી લીધું ચારણનું. આ બહુ જૂની વાત છે, કાઈ માટે કહી છે કે 10,000 જણા બેઠા દરબાર પાસે. પેલા કાગડા, એને કાગડા કહેવાય, સમજી ગયા ને તમે. ગઢવીને રાખ્યા ભેળા. દરબારે ગઢવીને તાગ્યા કે કવિરાજ હજી કેટલામાં છે? હજી એનામાં સતયુગ છે કે નથી કે કળયુગ છે? એમ સતયુગ કળયુગ આપણામાં છે. દરબાર ઉભા થાય કે સૂર્યનારાયણમાં મને રામદેવ પીર દેખાય છે. બીજો ઉભો થયો કે આ મને ઘોડો દેખાય છે. ત્રીજો કે મને ભાલુ દેખાય છે. એક જાણો કે અડધી ભાટી દેખાય છે. એક જાણો કે રામાપીરે ઘોડાની લગામ દેલી એ દેખાય છે. છેલ્લે ચારણનો વાળો આવ્યો.
હર ભજવું હક બોલવું દોનો વાતાવરણ ઈ નરને ઉતરે નહીં આ ઠોકર અમર કે દરબાર મને આમાં કાંઈ દેખાતું નથી, નકરો દિવસ જ દેખાય છે, બાકી રામા પીરે નથી, ઘોડો નથી, કોઈ નથી, મને કાયદેસરનો દિવસ દેખાય છે. હું તમને કહું છું તો ઓલા જે ખવડિયા હતા ને કાગડા ઈ કે આ જો કે આપણે ભર્યું અને આયે ન ભર્યું, આ ખોટો માણસ છે કે જો આપણે ભર્યું અને દરબારને ખોટા પાડે છે. પછી એક જાણાથી બોલાઈ ગયો ઓલા ખવડિયો હતો ને ઈ કે આ તો ઠીક આનો પાપ એમ હોય છે, દહીં પોતે પોતા ઉતાર નાખ્યો ચાર કે દરબાર તમારી નોકરી મારે ન દઉં, ચારણ છું, સાચું કહું મારા લોહીમાં છે આ તમારી નોકરી પટો, હાલો હું ઈ ચારણ છું, સાચું કેવો વાળો. દરબારે કીધું કવિરાજ આ બધાને ઉતારી લ્યો, તમે પેજ લ્યો, કારણ કે આ બધા આદિ મને ખોટું જ કીધું છે, આ મારું વીવું ગયું બધું, તમે સાચું કીધું છે કવિરાજ, તમારી જરૂર છે, આને બધાને કાઢવાની નથી, એમાં ઈ ચારણ છે બાપ. પણ સમજો મને ત્યાં કોઈ ટીકા ન કરશો, હાથું કયો હે ટકનું લિયાદ ખાતો હોય તો ચારણને પોતાનો નશો હોય બાપ, અને કરોડોપતિ હોય તો ચારણને નશો હોય. મને ખૂબ મજા આવે છે, મેં તો જોયા નથી. અમારા જે ખંભાળિયાની વાત કરે મારા રામભાઈ ગઢવી છે બાપ, જો કે એ મારા કરતા ઉંમરમાં નાના છે, એટલે રામભાઈને ફોનમાંથી મારે વાત થાય બાપ, પણ એ મને રૂબરૂ નથી જોયા, મેં એમને નથી જોયા, પણ હું કોઈ વખાણ નથી કરતો, મળદનું ફાડ્યું છે, ઉંમર એટલી છે પણ એનો વડે ચારણ તત્વ છે, એનામાં જે પવિત્રતા છે, એનામાં જે ખુવારી છે, એનામાં જે એક રંગ છે, હજી આજની તારીખમાં એમનો જવાબ એનો હું આજ બિરદાવી રહ્યો છું બાપ લાઈવ દ્વારા કે મા ભગવતી પરિવારને સુખી રાખજે મોગલ. હજી ચારણો છે મારા હાવત, હજી છે, વાતે સાચી છે કે બાપુ આપણે ઈ ચારણો છે એમ. ખૂબ એને ભગવાનના આશીર્વાદ છે બાપ, માતાજી એને ખૂબ સુખી રાખે, ઈ પરિવાર કડવા વેલાની ઘોડે વધે એવા મોગલના અને આઈ કામઈના આના આશીર્વાદ છે બાપ. હે કીધું કામઈએ ઈ કે આ વાત કરી દેજો બારી કે ખોલતા ને નામ ખોલી અને આંગળી સીધી લાગી લાય ઈ જ તંબાયું. બહુ મોટી વાત છે બાપ, એમાં પણ મેઘવાળ હોત માં એને હમાઈ ગયો છે બાપ, અને એ ચારણે મેઘવાળની ઇજ્જત કરી અને તુલા વિધિ કરાવી બાપ. જે ચારણો જેને કોઈ બધાનો રસ્તો લઈ અને રસ્તો ભારો ભાર એ મેઘવાળને આ પરિવારે નામ રામભાઈ નાથાભાઈ બાપ ભવ્યથી ભવ્ય ઇતિહાસ રચી દીધો બાપ. શું કામ તમે હાથું જે કામ કરે છે એને બિરદાવતા નથી ચારણો? ઢાકો નહીં પણ આ મોગલ છે ને નથી ઢાકવા દેતી. આવા ચારણની જરૂર છે બાપ, આવા ચારણોની જરૂર છે. હે હાથું કેવો વડાથી બેઠા છે બાપ, એટલે થા ભલો સમાજમાં એક જ હોય, એક હોય ને હજારો ઘરને ઢાંકીને ઉભો હોય બાપ. તો હજી ચારણો પડ્યા છે બાપ, આમ નથી કરવા વાળા, હાથું કેવા વાળા છે. અને સત્ય છે ને બહુ કડવું હોય દીકરા, બહુ કડવું હોય છે, પણ એ તો કડવાય ગયા પછી રોગનો નાશ મળે તઈ ખબર પડે સત્ય શું છે. પણ એટલા પાખંડ વધી ગયા છે, એટલી બધી ધતિંગરા વધી ગયા છે, એટલું બધી અંધશ્રદ્ધાઓ વધી ગઈ છે. ખરેખર અમે મરી જઈશું પણ અંધશ્રદ્ધા નહીં જાય. આ સોનબાઈએ બોકડા બંધ કરેલા હતા કપાતા, આ સોનબાઈએ હજુ હોનબાઈ જેવું તમે માનતા હોય તમારું ક્યાંથી માનો, પણ આ ભોગવવું પડે છે મારા આવજ, એમાં હું આવી ગયો. કોઈ પણ જીવ લેવાનો અધિકાર નથી, જીવ બચાવવાનું કામ છે આપણું. કરતા હોય તો એટલું ધ્યાન રાખજો, નખત વયું જાય છે. કોઈ બાપ કોઈનો જીવ લેવા વાળી નથી બાપ, જીવ બચાવવા વાળી છે. અને આ કાર્ય તમે કરો, હું એમાં હું તમારો ભેળો જ છું, પણ તમે મિત્રો એટલું સમજી લેજો, તમે એક જીવ રાજી રાખવા માટે બીજો જીવ લ્યો તો આ વાહની પ્રજાને નડે છે, નડે છે, નડે છે, નડે. કાંઈ કરેલા કર્મ છે નડે.
મહારાજા દશરથને ભોગવવું પડ્યું હતું. મહારાજા દશરથને એને ભોગવવું પડ્યું હતું. મહારાજા સમ્રાટ દશરથ કે જેને દેવની આગળ જેનું સિંહાસન પડતું તો આવો દશરથ એને પણ ભોગવવું પડ્યું હતું. એ જ શ્રવણનો જીવ લીધો હતો અને એને શ્રાપ દીધો, જ્યાં તમારે અહીંયા 4 દીકરા થાય છે પણ અંતિમ વેળાએ તમને કોઈ દીકરો હાથ નહીં અડાડે. ભગવાન રામ જેને મર્યાદા પુરુષોત્તમ જાણવા છતાં બીજાને પૂછે આને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય. આ રામ ચાલતો કરો એને અંત વેળાએ અંધો અંધી દેખાડતા દશરથને અને એક જ લીટી શું કીધું, આની મર્યાદા હોય પુષ્પા લાંબુ ન કરાય. એને શું કહે છે, અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ કાઢ કાઢ હસી દશરથ ને હામાં દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી અંધો અંધી બે તપસી રે એની મૂર્તિ કાઢ કાઢ હસી દશરથ ને હામાં દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી. છતાંય એને એ સમયે જો હામાં દેખાતા હોય અને એમ કહેતા હોય કે હે સ્મિત, હે કૌશલ્યા, રામને પાછા વાળો, મને આ બે દેખાય છે. પણ એ ઈશ્વરની ગતિ ઈશ્વર જ જાણે. એમાં આપણે ઊંડા ઉતરાય નહીં. પણ જો કોઈ ઇતિહાસ બોલો તો ચોખ્ખો બોલો. ઇતિહાસને તમે ડાઘ ન લગાડો, કારણ કે પ્રજા ગાંડી થાય છે. વિભીષણને અપમાનિત કર્યો. હા ભાઈ, ભાઈ બાપ દીકરાના લગ્ન કર્યા છે, મારા હાવતને તાળીથી વધારો ધામધૂમથી દીકરાના લગ્ન કર્યા. મને ખૂબ મજો આવ્યો. મા ભગવાનના એની ઉપર 10 હાથ છે. મા આઈને પૂછાવીને આ પરિવાર જાડેજા ડગલું નથી ભરતા, એને માતાજી ખૂબ દે. તો આવા ભગવાન રામ, આવો રાવણ, હું તમે રાવણના પૂતળા પાડીશ ન પડાય બાપ. થોડોસ પરિવાર છે, બ્રાહ્મણનો દીકરો છે. આ તો એક ભાવે મળ્યો છે ભલામણા કે મેં ઘણી વખત કહું છું કે રાવણ 14 ચોકડીનું રાજ મેળવીને આવતો હતો દીકરા, 14 ચોકડીનું. અને આમાં દેવર્ષિ મળ્યા. નારદ નો કહેવાય, નારદ તો મહાન છે. દેવર્ષિ આમાં મળ્યા એને એટલે રાવણ મેળો દાંત કાઢવા. એટલે નારદે કીધું કે રાવણ આટલા દાંત કેમ કાઢો છે? કે નારદ, ભોળાનાથને મેં એટલો રીઝ્યો છે કે આતડા કાઢી રાવણ હતો બનાવી અને મેં એને તાંડવ કરી અને મારા મસ્તક મેં એક પછી એક 10 વખત હોમી દીધા. અને ભગવાન ભોળાનાથે મારી ઉપર ફિદા થઈ ગયા, કીધું કે રાવણ માય ગયો. એટલે મેં 14 ચોકડીનું રાજ માગ્યું છે. કેટલું? 14 ચોકડી. 14 ચોકડી, એક ચોકડી એટલે 4 યુગ. એવું 14 ચોકડી એટલે મને હે નારાયણ 56 યુગ હતી કોઈ મને મિટાવી ન શકે. અને નારદે કીધું કે રાવણ એ તો સાચું છે, 14 ચોકડી ને એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ હતી, તને મિટાવી ન શકે. વાત હતી. પણ તે આવેશ માંગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ, બસ તો કે ઈશ્વર રાખે જ કે એમ રાવણથી ને પણ ભૂલ થઈ ગઈ હતી. ધુરસ પરિવાર, વિશ્વાસા પંડિતનો દીકરો, એનાથી ને આ લિંગ મુકાઈ ગયું. બહુ મોટી કહાની છે. પણ અમે ચારણોએ અન્યાય થયો ને ત્યાં ન્યાય કરવા વાળા છે. અને વિભીષણને અપમાનિત કર્યો. અપમાનિત એટલે કોઈ પણ માણસને તમે સભાની વચ્ચે અપમાન કરો, એ માણસ જીવતો મરી ગયો. સમજી ગયા ને? બાકી જેને નાથમાવડા કાઢી લીધા એને કાંઈ ન હોય. એને કદાચ બાવળ ઉગ્યો તોય શું, ન ઉગ્યો તોય શું. પણ શરમવાળા માણસને તમે 5 દાણાને વિશે અપમાન કરો તો જીવતા મરી ગયો. એમ સભાની માર્ગ પર વિભીષણને અપમાનિત કર્યા રાવણે અને કીધું વયોધા. રાવણ બધું જાણતો હતો કે હનુમાન હવ પેલા વિભીષણના ઘરે ગયા હતા. વિભીષણના ઘરે જેને કહેવાય કે તુલસી હતા અને રામનો ભગત છે, એટલે કે એ રામ પાસે જ જાય છે. કારણ
કે હું મારી માને ખંભામાં બેહાડીને લઈ આવ્યો છું. અશોક વાટિકા જે આજની શ્રીલંકા કહી છે, પણ આ કોઈ કથાકારો નથી કહેતા. ભલે અમુક કહેતા હોય છે, પણ આ સાચી વસ્તુ હું નથી કહેતા. આ કહેવું પડે પ્રજાને. એટલે કે મારી માને તેડી આવ્યો છું ને અશોક વાટિકામાં રાખ્યા, એટલે મારો ભાઈ મારા બાપ પાસે જાય છે તો જ અહીંયા મારો બાપ આવી છે, નકર આવી છે નહીં. અને માને હું ખંભામાં બેહાડી લાવ્યો. ખંભે 3 વ્યક્તિ બે, દીકરી, બેન અને માં. ચોથી વ્યક્તિ ખંભે બેહે નહીં. આ તો રામ મર્યાદા પુરુષો બધું જાણતા હતા, પણ આની મર્યાદા છે. એટલે વિભીષણ રામના જે સેના હતી બધી વાનર સેના, વાનર નહીં વાનર સેના, ગીધડાવ્યું જટાવ્યું બધા બેઠા હતા. અને વિભીષણ જવા ગયા ત્યારે બંદી બનાવી લીધા. એ કે આ તો રાવણનો ભાઈ છે, આ ક્યાંક આપણું જાણવા આવ્યો છે, કેટલા માણસ છે શું છે. એટલે આને બંદી બનાવી લ્યો. વિભીષણને બંદી બનાવી રામ પાસે લે. પણ આ તો રામ હતા, રઘુકુળના સંતાનો હતા. બોલ્યા પછી બીજું બોલે નહીં, પ્રાણ જાય પણ એના વચન ન જાય. આ રામ, આ મર્યાદા પુરુષોત્તમ. લે રામે હામું જોયું, ભેટ માંડી દીધી. કીધું કે એને છોડી મૂકો, બંધનથી મૂકી દીધો બધો સેના એની. લક્ષ્મણને કીધું, લક્ષ્મણ કે આપણી પરમકુટીમાં જાઓ, જે આપણે અયોધ્યાની માટી લાવ્યા છે ને, કે હા અયોધ્યાની માટી ભગવાન રામ હારે લઈ ગયા. શું કામ? કે મારા 14 વર્ષ આ બધાનો સફાઈઓ કરવાનો છે રાક્ષસોનો. તો માટી હું અહીંયા માથા પાસે રાખીને હું ને તો મારી માં મારી રક્ષા કરે. કારણ કે માનો હાથ હંમેશા માથા માથે હોય. સમજી ગયા ને? આ વસ્તુ બાળક નાનું હોય ને, ખોળામાં માં લે ને ધવડાવવા માટે થાનમ લે. અમુક ગામડાની બાયુને ખબર હોય, બાકી શહેરની બાયુને ખબર ન હોય. સમજા? એ ખોળામાં લે બાઈ, પછી આમ ઓઢાડીને એમ ધવડાવતી હોય. પછી બાકડીયું થાય છોકરું. બાકડીયું સમજી ગયો ને? છોકરું ધાવણ ધાવી બાકડીયું લોટકું થાય જાડું. પછી માને લતું મારતું હોય, થાનવલામાં માને લતું મારે, માનું કાપડું ચાલી લે, લતું મારતું હોય, ધાવતું નાનું હોય 5-6 મહિના લતું મારે. ઝીણા પગ હોય ને એ લતું મારતું હોય, સારું લાગે. પણ મોટા થાય જ્યારે મા બાપને બહાર કાઢે છે, લતું મારે છે ને, એને તા વરવાની મોગલ હોય એને બાપ નથી કરતી. બાપ તમને માએ જન્મ દીધો છે, મા અને બાપનું ધ્યાન રાખો. તમારે મોગલે આવવાની જરૂર નથી. મારા આવા તમને મા બાપને જન્મ દીધો છે, આથી મોટું મોગલ કોઈ ભારતી નથી બાપ. તો અને માજનમાં કેના જાય કે જેને વાહે કોક હરાત નાખવા વાળું હોય ને ઈ જાય. આ તો તમારી સગવડતા કરી છે. ખાનદાનના મા બાપો કોઈ દી આશ્રમમાં ન જાય. ભલા માણા, આ તમારી ખાનદાની એમાં છે. એને હાથો, એને નવરાવો, એને ખવડાવો, એને લુગડા પહેરાવો. અને એ મા બાપ તમને આશીર્વાદ દેશે. તમારે કોઈ ધામે જવાનું જરૂર, તમારી પેઢી ઉદાઈ જાય છે. થોડા રૂપિયા થયા, તારા મા બાપ પહોંચતા નથી. એ વાંઢા રેજો, વાંઢા. મા બાપને ઘર બહાર ન કાઢશો ને, મોગલ નખોદ વાળી નાખશે, નખોદ. એ મા બાપ આહુડા પાડતા હોય અને તમે એને માજનમાં મૂકી આવો, નરકના અધિકાર બનો છો બાપ. સમજો? એટલે માની માટી આવો લક્ષ્મણ. એટલે અયોધ્યાની જે માટી હતી, હું એક પોટ જ મૂકતો રહું છું બાપો, કારણ કે સમયની મર્યાદા છે. એટલે લક્ષ્મણ માટી લાવ્યા. એટલે રામે માટી ભાંગી, કેટલી આંબીલા જેટલી ભાંગી. લક્ષ્મણને કીધું, લક્ષ્મણ તમારો જમણો હાથ લાંબો કરો. લક્ષ્મણના જમણા હાથમાં રાખી રામે આનેથી રામ જામ કરો. આને તો આ છે ને, આ બધા એમાં કામ આવે. આ છે ને, કોકના ટકાઈ તોડાવે ને, દાંતે બહાર કઢાવે, આ બંધને કરાવે ને, મુક્તો કરાવે. સમજી ગયા ને? આ એ કરાવે. આમ કરો એટલે વાત પૂરી થઈ ગઈ. સારું થાય અને બે થાય. સમજી ગયા ને? એટલે આને લીધો મેમ્બર કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? આ પંચમાં આને મેમ્બર કહેવાય. આપ જોવો છો મહાભારતમાં કીધું કે આ ખોટું બોલીને અમારી પાસે વિદ્યા લીધી, કે અહીંયા આવી કે તું મને હું દક્ષિણ માગ કે માગો, તારો અંગૂઠો લાય, અંગૂઠો કાપી લીધો. આપ જાણો મોટી વાત છે. એટલે
રામે પોતાના જમણા હાથનો અંગૂઠો આમ લક્ષ્મણની હથેળીમાં આમ ફેરવી અને વિભીષણને આમ સાંદલો કરી દીધો માટીનો. કીધું આયે લંકેશ આયે. તો વાનર છે ને કે આને લંકા તમે દઈ દીધી, સાંદલો કરી દીધો. કે હા, અમે રઘુકુળના સંતાનો છે, બોલ્યા પછી પ્રાણ જાય પણ વચન ન જાય. એને મેં લંકાની ગાદી આપી દીધી. પછી આમાં બીજા ખહુડિયા હોય ને, ખહુડિયા ઈ કે પ્રભુ ઉતાવળ કરી ગયા. કેમ? ઈ કે તમે વિભીષણને ગાદી દઈ દીધી, કદાચ કાલ રાવણ આવીને પગમાં પડી જાય તો કે મારો ભાઈ ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ માત્ર મને વિશ્વાસ છે એ અયોધ્યા રાવણને આપી દે છે. આ રઘુકુળના સંતાનો કે કદાચ રાવણ મારા પગમાં આવી જાય ને તો રામ કે હું એને માફ કરી દઉં. આ મર્યાદા પુરુષોત્તમ રામ. હે અમુક તો તમે જો મંદિરમાં આંખું કાઢતા હોય, આપણા તું અમારા હાથે બેઠો છો, હું ટીવીમાં જોતો હોય, કોણ આવ્યું 50 લાખની ગાડી આવે તેને અંદર આવવા દે, મારા જેવો જો કઈ બહાર કાઢો કહીશ. મા પાસે બેઠા પછી 18 વરણ માને એક હોવો જોઈએ. બાપ મા પાસે પક્ષપાત ન હોવો જોઈએ, મા પાસે ઊંચ નીચ ન હોવું જોઈએ, માને બધા સરખા જ હોય. એમ ભગવાન ધામે 18 વરણને લઈને આવડવાળી હાલે છે. મુસલે એ માન, મુસલમાન નહીં. તમે જુઓ મુસલે એ માનના કોઈ પણ સમા અને જ્યારે દફન વિધિ કરતા, દફન વિધિ તેને એના મોટા મોટા જે એના સમાજના આગેવાનો હોય એ મોટા એ જે નિયમોને પાળતા હોય એ 5 જણા ઉભા થાય, આગેવાનો બધા સમાજના. જ્યારે એને દફન વિધિ કરતા હોય ત્યારે તે બધા હાથમાં એક મુઠ્ઠી લે કેની માટીની, અને એની ભાષામાં, કારણ કે રામ અને રહીમ એક જ છે, મેન તમે ખિસ્સા લગાડે ને અહીંયા દુખી થયા છે. પછી એને એમ કે ભાઈ જે આપણા મયત લેવા છે એની દફન વિધિ કરીશ, એની ઉપર કોઈ 1 રૂપિયાનું કાંઈ લેણું દેણું છે નહીં ને, અને જો હોય તો આપણે સુકતી દેવાનું, એનું દેણું હોય તો, કારણ કે ત્યાં સુધી એને ઉપરવાળો માફ નથી કરતો. સમજી ગયા ને? સમજી લેજો. અને કે ના ભાઈ આની પાસે કોઈ નથી માગતું કે નહીં. પછી પદ થાય અને બધા માટી અને અર્પણ કરે છે દફનને. પછી બધા હાથો હાથ બધાને લઈ અને એને દફન વિધિ કરે છે. સમજી લ્યો? એમ આ વસ્તુ છે. એમ તમે હિંગળા જાઓ કે તમે જેને કહેવાય ગમે ત્યાં જતા હોય, તમે મક્કા મદીના જતા હોય તો પાડોશમાં મુસલમાન, સમજી લેજો, પહેલા તો આવું હતું, નમું રાખે છે કે મક્કા મદી જાય એટલે એના પાડોમાં કદાચ બોલતો નહીં તો એને જાય હાથ જોડીને એમ કે ભાઈ હું મક્કા મદી જાઉં છું, મારો વાંક હોય તો મને માફ કરી દેજો. અને 1 રૂપિયાનું દેવાનું ન હોય, પાડોશી દુઃખી ન હોય, આજુબાજુ વાળો દુઃખી ન હોય, પછી મક્કા મદી જાય, મક્કા મદી એની હદ પડીને આવે, અને જો રૂપિયા વાળો હોય તો ગામમાં હાથ જોડીને કે ભાઈ હું મક્કા મદી પઢી આવ્યો છું, હદ પઢી આવ્યો છું, તો તમારે બધાને જમવા આવવાનું છે. આવવા કરતા તય ગામ એક થાય રહેતું હતું, પણ આપણે ખિસ્સા લગાડીને આવા જે રેડ્યા છે તો એકતાને તોડવા માંડ્યા, પણ આ મોગલ એકતા નહીં તૂટવા દે બાપ, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. મોગલ ન તૂટવા દે, કારણ કે ભારતના જે મુસલમાનો છે ને બાપ, એ તો મુસલમાનો છે જેને આઝાદીમાં કામ આવી ગયા છે. મુસલમાનોએ ક્યાંક બલિદાન આપી દીધા છે, પણ જે બહારના આવીને આપણા દેશની એકતા તોડી રહ્યા છે ને, એનાથી આપણે સાવધાન રહેવાનું છે બાપ. આપણે કોઈની વાતમાં આવવાનું નથી. મોલાના હોય તો ભલે, ગાદીપતિ હોય તો ભલે, કદાચ મુજાવર હોય તો ભલે, કદાચ હું હોય તો ભલે, અને કોઈ ગાદીપતિ અધિપતિ મોટો હોય તો ભલે, પણ આપણું એક જ કામ છે, સમાજને સુધારવાનું કામ છે. સમાજને સુધારવાનું કામ છે. બુરાઈ આપણે એની લેવાની છે, અને શબ્દ રૂપે 2 પુષ્પ એને આપણે અર્પણ કરવાના છે કે તારાથી આ થાય, આ ન થાય. આ આપણે સંતને આ કરવાનું હોય. આપણે સંત કોકનો વિખાત કરવા વાળા નથી, સંત ભેળું કરવા વાળા છે. એટલે કીધું ને, શું કીધું? સંતોનો સ્વભાવ છે એવો, જને તારી ગોદમાં જેવો. માના ગોદ જેવો છે,
માત સુવરાવે એને સાત જગાડે ભેળવી દે ભગવાન સંતોનો સ્વભાવ છે એવો જને તારી ગોદમાં જેવો. આ સંતોનો સ્વભાવ છે. કોઈ કઈ દે ને નાખ્યું કાઢે, આવું ન કરશો વડકા માટે મારે તને આમ કીધું હું કામ વડકા ભરે. આ ધ્યાન રાખો બાપ. હજી કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં એવા સાધુ સંતો ઓલિયા પડ્યા છે ને, તો ભલા માણા એના દર્શન કરશો ને તો તમારે મોગલ ધામ આવવાની જરૂર નથી. આવા સાધુ સંતો હજી પડ્યા છે, ઓલિયા પડ્યા છે. તો વિચાર તો કરો કેમ પડ્યા છે. કાજી મહમદ શાહ, તમે વિચાર તો કરો. મહમદ શાહ એવા થઈ ગયા, એક પછી એક લ્યો. કાજી મહમદ શાહ જ્યારે ભજન જોડી દીધા, અલ્લાહો નબીરા, તેલ ખૂટી ગયા, દીવા ઓલાઈ ગયા. આ તમે જોવો એના ભજન જોવો. હે દાસ સતાર બનાવી ગુજરાતીમાં મેઘવાળમાં એવા થઈ ગયા, વાલ્મીકુમાં થઈ ગયા. તમે જોવો તો ખરા દેવી પૂજકમાં એક એકમાં. પણ આપણે 18 વરણને લઈને હાલત મારા હવા કોઈના ધર્મનો વિરોધ ન કરશો, જે જેનો ધર્મ ને જે જેની ફરજ. પણ મને વાંધો ક્યાંથી છે? અંધશ્રદ્ધાથી. એમ અંધશ્રદ્ધા કાઢી નાખજો બાપ. 21મી સદી છે. માતાજી તમને સુખી રાખે. આજે મંગળવાર છે, અડધી પોણી કલાકના લાઈવ આવ્યું છે. કારણ કે હાથું કેવું મારી ફરજ છે. માનો ન માનો તો એ કાંઈ મારે કોઈ શિખામણ દેવા નથી બેઠો. પણ લાખોમાં તમે એક સુધરશો તો મારી માટે લાખો છો. પણ એક થાય દેજો મારા હવન, કોઈની વાતમાં ન આવશો. અને બીજી વાત, હા હું ભૂલી ગયો ભાઈ, વાત રિપ્લેસ કરું છું. રિપ્લેસ ને રિપીટ બીજી વાર કરું છું. ચૈતર મહિનો, તારીખ 9/4. ઓ દબી કરે હું બોલતો હતો. 17/4 મહાભારત 9 દીની કથા. અને 18/4 21 દીકરીના લગન. અને 21 દીકરીઓ આ મોગલ ધામે પ્રભુતાના પગલા મારી છે. આ દીકરો જે હામો ઉપર જોઈ લો, કેમેરા હામો રાખ્યું બોલતા. 21 દીકરીને 2 તોલા હોનું આપવાનો છે. 2 થી 2.5 કરોડનો ખર્ચો આવે છે કથાનો. અને 21 દીકરીને જાણે કે જ્ઞાનદાન દેવાનો. જોવો આ પરિવારમાં તારીથી વધારો જલારામનો પરિવાર. આપણાથી તો લેંગા નારી નથી લેવાતી, પણ કોક દાન દે એને તો વધારો તારીથી, પછી મોઢા વધારો બાપ. પણ કોક દાન દેતો ને એટલું કહેજો કે હે ભગવાન એને તું જાદુ દેજે, જેથી આવો ને આવા કામ કરતા રહીએ. એમ આ પરિવાર છે બાપ. મને કે આવતી સાલ મારે 111 દીકરી પાછી પાવડાય. મેં બીજાનો તમારો આવવા દે એ કે બીજાનો આવે ન આવે નહીં, પણ આવતી સાલે 111 દીકરીઓ મોગલ ધામે મારે પરણાવવાની છે. આ દીકરાએ તારે કીધું મને. પણ મેં કીધું બેટા એ કે મોગલે ખૂબ દીધું છે, મારે વાપરવું છે. તો મને આડા હું કામ પડે? તો નો જ પડે ને. તો માતાજી એને સુખી રાખે બાપ. તારી જબરદસ્ત મારા હાવતને આ પરિવારની શું વાત કરી. અમૃતલાલ મોતીલાલ પરિવાર, ઠક્કર પરિવાર જલારામનો હે બાપ. જેવો તું બહુ ખેંચતો ને આ બધું છૂટું થઈ જાય છે, મારો અવાજ વહી જાય છે. એટલે આવું જે દાતા છે એને મોગલ ખૂબ જાદુ દે. તો અમે કચ્છ પૂરતી 21 દીકરીઓ રાખી છો. કચ્છની કોઈ પણ વરણની મુસલેમાન, મેઘવાળ, દેવી પૂજક, વાલ્મીક, ચારણ, રબારી, ભરવાડ, દરબાર, કાઠી, મેઘ 18 વરણ કોઈ પણની દીકરીને અમે નામ લખશું એટલે અમે કાયદેસરનો વિડીયો મૂકશું. 21 દીકરીને અમે પ્રભુતાના પગલા માંડશે. અને દીકરું પણ બહુ સારું જેને કરિયાળું મળશે. કાલે પણ અમે એક દીકરીનું અહીંયા એક કન્યાદાનનું પુણ્ય દીધું, એ પણ આ પરિવારે દીધું છે, અમે તો દીધું નથી. કાલે પણ એક બાવાજીની દીકરીનો બાપ કન્યાદાનનું પુણ્ય પાછું કરે છે. કેવું ખબર છે? દાન પોતે દે છે, ઊભો મને રાખે છે.
મેં કીધું બેટા મને કે બાપુ તમારે જ ઉપર હોય ને, તમે શોધ તો વાંહે છે આ બધું. મેં કહ્યું પણ બેટા તે કર્યું છે તું ઉભો રહે. મને કે ના, એટલે ખરેખર અહીંયા લક્ષ્મી વહુ થાય રહીએ, આપણે પાસે રહીએ છે પણ દીકરી થાય ક્યારે વહી જાય ખબર ન પડે. કારણ કે દીકરી મોટી થાય, પાકું આવે એટલે લગ્ન થઈ જાય એટલે એને ઘરે વહી જાય. એમ મા પાસે પ્રાર્થના કરું છું, બાપ તમે રૂપિયો સારી જગ્યાએ વાપરજો અને કોઈને વસ્ત્ર આપજો, અને ગામના આગેવાનો, સરપંચ, ઉપસરપંચ અને ગામના પંચો 18 વર્ષને કહું છું, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતને પણ દેશ વિદેશમાં મારો અવાજ જાય છે. તો તમારા ગામની માલકોર કોઈ પણ વર્ણની દીકરી હોય, જેને ફીના પૈસા ન હોય તો ફીના આપો. કોઈ પણ વર્ણની દીકરી લગ્ન જોગ હોય તો એના બાપને જઈને કહો કે અમે બેઠા છે, તારી દીકરીના લગ્ન કરનાર અમે બેઠા છે, પણ એ તમને એક આશીર્વાદ મળી છે. કોઈ દીકરી હોય ડિલિવરીનો પ્રસંગ દુબળાય હોય તો એ દીકરીને જઈને 1000-1500 તમે રાશન નાખી આવો, અથવા એ દીકરીને તમે જઈને 2000 આપી આવો. ક્યારે બેટા જરૂર પડે તને દવાખાને રૂપિયાની જરૂર પડશે અને વધારે જરૂર પડે તો બેટા અમે તારા ભાઈ છે, બાપ છે, તું ક્યાંય લાંબો હાથ ન કરતી. એ દીકરીને દવાખાને નહીં જવું પડે, પણ એક તમારી હિંમતની જરૂર છે દીકરીને, હિંમતની. એમ દીકરીને હિંમત આપો, અંધશ્રદ્ધાને નાબૂદ કરો. આ અંધશ્રદ્ધાએ તો ભોય ખોઈ દીધી ભાઈ, એટલી કરી ગઈ છે વાત જવા દો. કોઈ ઘરે નતા ખોલ્યો કે હગા આવ્યા હતા અને નાસ્તો લઈ આવ્યા હતા, ખાધા છોકરા માંદા પડ્યા. બોલો એક તો 1000-1500 નું 500 નું કોનું જે કાંઈ લઈ આવ્યો ને પછી મહેમાન માથે નાખે. એટલે આ કોઈના ઘરે માણા જાતું નથી. અને બીજી વાત, મહેમાન તો જેનો દીધો દિવસ હોય ને એને આવે, કોઈ નેફો ભાઈ નો આવે. તમારા પાસે કરોડો રૂપિયા સામાન્ય હોય, એ તમારો દિવસ હોય તો જ આવે ને, કોઈ આવતું નથી. હા, દિવસ જોઈને હવો આવે છે. હા, બાકી હવે જેને અહીંયા બગડા છતાં બોલતા પાણી નો પીધા. હા, ધ્યાન રાખજો. તો આજે મંગળવાર હે એવી મા મોગલ અને એક આની બેટરી ઉતરી ગઈ, મારી ઉતરી ગઈ, બરોબર. હા હા હે હા. તો હું તો ભાગ્યશાળી છું, પણ આ 18 વર્ણ કેટલો ભાગ્યશાળી. મા મોગલ વડ હેઠે બેઠી, જોવો તો ખરા વડ. આ વડ જોવો ને, ભગવતીઓ ખરેખર વડ જ પસંદ કર્યા. તુલસિયા માનો પણ વડ છે, ખોડાહારે પણ માનો વડ છે. જ્યાં માને જે જગ્યા ઉપર માને ડાટા હતા, જે ધરતીના ખોળે ત્યાં વડ છે. એમ આ વડ જે ભાગ્યશાળી વાવ્યો એના પરિવારને મોગલ ખૂબ સુખી કરે. બાપ આપણે તો એટલું કહીએ છીએ, આંગળી સીધવા વાળાને સુખી કરે. પણ મને એ કડી મારી બનાવેલી છે હો. બાકી તો હવે ઓપન સૌ એકડો ભણ્યો નથી, પણ મેં મારી રીતે બનાવી. શું કીધું? એક જ લીટી હો, હું કાયમ બોલું છું, મને બહુ બોલવાની મજા આવે. શું કીધું? કે ઓડલા તું તો કેટલો છો ભાગ્યશાળી, તોળા થડે મણિધર પીઠી વડવાળી, ડાળીએ ડાળીએ ભેડિયા પરું કે ને પાંદડે દીવા કરનારી, ઉગતા બાણ તોળાવ, ઉગતા બાણ તોળાવ લીએ અવાર નામ, એવી છો તું આઈ રવડલાવ. કેટલો સૌભાગ્યશાળી તોળા થોડે મણિધર પીઠી વડવાળી. આવી માં બેઠી છે. પણ હે બાપ, 18 વર્ષ મારું લાવ્યું જોવો છો, દેશ વિદેશ, કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, અમેરિકા, આફ્રિકા, હોમઠોમ, કુતરી, જે કઈ મારું લાવ્યું સાંભળતા હોય તો તમારી આ સંતાન નો હોય, કોઈ તમને વેમ નાખ્યો હોય, કરેલું મૂકેલું બધું મને આપી દેજો. પણ તમે કોઈ અંધશ્રદ્ધામાં ન આવશો બાપ.
જે કાંઈ નડે મને આપી દેજો, અને કદાચ હું મરી જાઉં તો હું વાંહે પડી રોવાનું હતું, પણ તમે અંધશ્રદ્ધા કાઢી નાખજો. મારા હાવત બને આમાં મેં બોર્ડ લગાવવામાં આવ્યા છે. તમે 50,000નો વિડીયો દઉં છું, 49,000નો નથી દેતો. રોજના 10 થી 11 લાખ રૂપિયા આવે છે, પણ રૂપિયો કોક દેશ આ દીકરા આ આપણે 50,000 ને પરચુરણ દઈ ગયો, ખૂટી ગઈ. મને કે કાલ બીજ આવી જાય છે. એમ રૂપિયો અમોરી તમને હામો આપી છે, એ રૂપિયો તમે રાખો. બાકીના રૂપિયા તમારી બેન, તમારી ફોઈ એટલે બાપની બેન, ફોઈ, દીકરી અને ભાણે. સમજી ગયા ને કે હજી બોલવું આગળ? ના, નથી બોલવું. સમજી ગયા? દીકરી, બેન, ભાણેજ અને ફોઈ, આને તમે આપી દેશો ને એટલે મોગલે તમારે આવવાની જરૂર નથી. બાપ તમારા પગે મેળા માંગશે, મોગલ પગે મેળા. બને એટલું દીકરીને આપજો. તો મોગલની કોઈ માનતા લેવી નહીં, માનતા એવી લેવાની માંગવું આવી કલાક અડધી કલાક કામ કરી જાય, પણ તને કઈ આપીશ ને એટલે આ મોગલ ખાય ખા તમારું કામ કરશે. પણ જો મૂકવાની વાત કરી તમારું કામ બગાડી છે. તો મારા આશીર્વાદ છે. લાવ્યું હવે પૂરું થાય છે. અડધી કલાક બોલ્યો, અડધી કલાક ને 1 કલાક, ઓહો 1 કલાક બોલી ગયો. કાંઈ વાંધો નહીં. તો જે સાંભળ્યું છે મજો આવ્યો છે, ઘણાની ફ્યુચર ઉડી જાય, પણ મારે કહેવું પડે બાપ 21મી સદી છે. રૂપિયા હાથવજો, તમારા પાસે રાખજો, દીકરીને આપજો, ને અવળા રસ્તે ક્યાંય વાપરતા નહીં. કારણ રૂપિયો આપવો મોટું પાપ છે. હા, લાખો રૂપિયા વાપરો સારી જગ્યાએ, હું વિરોધ નથી કરતો, પણ જ્યાં ત્યાં પૈસો આપવાનો એનો દુરુપયોગ થાય ને પછી ખોટા વિચારો આવે. એમ જરીક માણસ જોઈને તમે લાખો રૂપિયા આપો. તો આજે મંગળવાર જેનું કરાયું કેનું છે ભાઈ? કરાયું હે? એનું નામ બોલી ગઈ ને? ઓહો, જેનો દીકરાના લગ્ન હતા, વનરાજસિંહ બડુભા જાડેજા, ગામ કુંભારી, આજ એનું કરાયું છે. બા તાળીથી વધેરો. હા હા, અને બીડી જોડી પહેલી લેજો, પછી લેજો બીજું. પેલા બીડી જોડી લેજો, તઈ નિવેદ બાંધ છે. એટલે આજે પરિવારનો સેવા નિવેદ હજારો માણસ જમશે. માતાજી એને સુખી રાખે. બોલ માતાજી.